એક સરખું ધરવામાં આવે તો જેનું ઓછું સામર્થ્ય છે એ બગાડે, જેનું વધુ સામર્થ્ય છે એ ભૂખ્યો રહે. તો આવું ન થાય એટલા માટે કક્ષા, અધિકાર, સામર્થ્ય અનુસાર ધર્મ સાધનાઓ આપવામાં આવે છે. પ્રાચીન સમયમાં આનો વિવેક ઘણો બધો હતો. એટલે પ્રત્યેક વ્યક્તિ, શ્રી મહાપ્રભુજી ગોસાઈજીના જીવન ચરિત્રમાં આવે છે કે એમના ઘરમાં બિરાજી અને શ્રી મહાપ્રભુજી 2-4 દિવસ એને બધી વાત સમજાવતા કે આ રીતે તું સેવાનો ક્રમ પહોંચ, આવી રીતે તું આચાર પ્રણાલી કર, આ રીતથી ગ્રંથનો પાઠ કર. ત્યાં સુધી કે શ્રી મહાપ્રભુજી જેટલા મહાન શબ્દ વગેરે આપણે લૌકિક દૃષ્ટિથી બોલતા હોઈએ, પણ એટલા ઉચ્ચ કક્ષા ઉપર પહોંચેલી વ્યક્તિ છે, એમણે સંસ્કૃત ગીતા જેવા ગ્રંથોનો પાઠ કેમ કરવો એટલે નીચા લેવલ ઉપર જઈને પણ શીખવ્યું છે પુષ્ટિમાર્ગીઓને. સંસ્કૃત ભાષા કેવી રીતે સમજવી એટલા નીચા સ્તરનું કાર્ય પણ શ્રી મહાપ્રભુજીએ કરવામાં કોઈ સંકોચનો અનુભવ નથી કર્યો. કેમ કે શ્રી મહાપ્રભુજીની અંદર, ઉપદેશકના અંદર, બ્રાહ્મણની અંદર હોવાનું જે એક આચાર્યત્વ છે, બ્રાહ્મણત્વ છે, એ બહુ ઠાંસીને ભરેલું છે. ગુરુ, આચાર્ય કે બ્રાહ્મણનું એ જ કાર્ય છે કે ઉપદેશ કરે, અજ્ઞાની છે એને જ્ઞાન આપે, અધૂરો છે એને અધૂરા દૂર કરવાની સમજ આપે. આ એનું કાર્ય છે. એટલે એમાં કોઈ નાનપ અનુભવ કરવાનો પ્રશ્ન નથી આવતો. એમ કોઈ ડૉક્ટર છે એ કોઈની ચિકિત્સા કરવામાં સંકોચનો અનુભવ કરે એવું જોયું છે? સ્ટેથોસ્કોપ લગાડવામાં કોઈ ડૉક્ટર સંકોચનો અનુભવ કરતો હોય કે કમ્પાઉન્ડર છે સ્ટેથોસ્કોપ લગાડી લે છે? એવું નથી થતું. કેમ કે ચિકિત્સાનો ભાગ છે, એનું એ જ કાર્ય છે. એમાં જો એ સંકોચનો અનુભવ કરે તો બિચારા દર્દીઓનું શું થશે? એમ ગુરુ છે કે આચાર્ય છે, એ જો આ ગ્રંથોને ભણાવે નહીં, સમજાવે નહીં, ઉપદેશ ન કરે, એમાં સંકોચનો અનુભવ કરે, તો પછી ગુરુ શબ્દ કોના માટે વાપરવો એ પ્રશ્ન થઈ જાય. મંગલાચરણમાં આપણે બોલીએ છીએ, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. અજ્ઞાનરૂપી અંધકારને જ્ઞાનરૂપી અંજન શલાકાથી જે દૂર કરે છે એવા ગુરુને નમન. તો એ નમન હવે ક્યાં કરવા જવું એ પણ શોધવા પડે ને ગુરુ પછી. તો સમસ્યા એ છે કે જે મહાપ્રભુજીએ કદી પણ એમાં સંકોચનો અનુભવ નથી કર્યો. એટલે આટલા પ્રચંડ જ્ઞાન, એટલું ભગવત સામર્થ્ય, અવતાર સ્વરૂપ આપ બિરાજ્યા છે, તેમ છતાં પણ નાનામાં નાના સેવકને ત્યાં રહી અને એને પુષ્ટિ માર્ગની પદ્ધતિ, સેવા પ્રણાલી, ભાવના, સિદ્ધાંત ગ્રંથો ભણાવ્યા જ નથી. સ્પેશિયલી એમના માટે અલગ પરિશ્રમ કરીને લખ્યા, પ્રકટ પણ કર્યા છે. તો પ્રાચીન પરંપરા એ હતી. એમ સિદ્ધાંત છે એ અહીંયા 2 જાતના છે મુખ્ય. વ્યક્તિના માટે ધર્મ સિદ્ધાંત છે જે એને અનુસરવું છે, અને એ ધર્મ સિદ્ધાંતને એક વ્યાપક દૃષ્ટિ, સૂક્ષ્મ દૃષ્ટિ આપવા માટે તત્વ સિદ્ધાંત છે. વ્યક્તિ જે કક્ષાનો છે એ કક્ષાની વ્યક્તિને અનુસરવા માટેના ધર્મ સિદ્ધાંતનું વ્યાવહારિક સ્વરૂપ એની સામર્થ્ય અનુસાર આપવામાં આવે છે. આ મુખ્ય વાતો છે જે શ્રી મહાપ્રભુજી આ ગ્રંથમાં આપણને સમજાવે છે. ધર્મ સિદ્ધાંત શું છે? ધર્મ સિદ્ધાંતને અનુસરનારી વ્યક્તિ કેટલી અલગ અલગ જાતની કક્ષાની સામર્થ્યવાળી છે, એ ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ ઓર અધમમાં અધમ કે ઉત્તમમાં ઉત્તમ, એની જેટલી પણ આપણે કક્ષા ગણી શકીએ. જેમ જૂના સમયમાં 3rd ક્લાસ પાસ થયો, 2nd ક્લાસ પાસ થયો, 1st ક્લાસ પાસ થયો, પછી 1st ક્લાસ છે, ટકાવારીનું ધોરણ એટલું વધતું ગયું કે 60% ઉપર તો હવે સામાન્ય આવતા થઈ ગયા, જે લોકો કોચિંગ ક્લાસમાં ભણતા થઈ ગયા એમને. એટલે 60%માં કોઈ 1st ક્લાસ પાસ થયો એમ કે તો એમાં વિદ્યાર્થીને કંઈ બહુ પ્રશંસા થયું એવું ન લાગે. એટલે પછી ડિસ્ટિંક્શન આવ્યું એમ કહેવાય. 1st ક્લાસ નથી, ડિસ્ટિંક્શન છે. 75%થી પણ ઉપર એના માર્ક્સ છે એમ. તો કેટલીક વખતે જે વર્ગ ઊભો થાય નવો, એના માટે પછી નવો શબ્દ પણ આપણને શોધવો પડે. સામાન્ય રીતે તો ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ કે અધમ.
અથવા જઘન્ય, પુષ્ટિ સિદ્ધાંત ચર્ચા સભા પછી આ શબ્દ ખૂબ પ્રચારમાં થઈ ગયો, જઘન્ય. તો આ કેટલાક શબ્દો છે જે વ્યક્તિની અવસ્થાને બતાવે છે. પુષ્ટિ માર્ગમાં પણ શ્રી મહાપ્રભુજી ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ કે જઘન્ય અધિકારી યોગ્યતાવાળી ભક્તિ માર્ગી છે એને જોઈ રહ્યા છે. એને કઈ રીતે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતને અનુસરે, એ જીવન પ્રણાલીને અનુસરે તો એ પોતાના અવસ્થાથી ઉન્નત બને અને એની ચિત્તની ભગવત પ્રવણતા ઓર વધારે તીવ્રતા લઈ શકે, એના ઉપાયો અહીંયા બતાવી રહ્યા છે. જેમ યોગ્યતાનો કે અધિકારનો વિચાર આવે તો સાથે સાથે અનધિકારી કોણ, અયોગ્ય કોણ, એ પણ એના આનુષંગિક વિચાર છે. એટલે આ ગ્રંથમાં શું હોય તો આપણે કૃષ્ણ ભક્તિ કરવા માટે કે કૃષ્ણ સેવા માટે યોગ્ય હોઈ શકીએ, કયા ગુણો આપણામાં ન હોય કે કયા અવગુણો આપણી અંદર હોય તો આપણે આ ભક્તિ માર્ગથી બહિષ્કૃત થઈ શકીએ છીએ, આ વસ્તુઓનું નિરૂપણ પણ શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. સંક્ષેપમાં ભક્તિ માર્ગનું મુખ્ય કર્તવ્ય, ભક્તિ માર્ગમાં જે આરાધ્ય છે એ આરાધ્યનું સ્વરૂપ, બીજી વાત. ત્રીજી વસ્તુ, આરાધના કરનાર જે ભક્ત છે તે એટલે જીવાત્મા, એના પ્રકારો, એ જીવાત્માની કક્ષા અનુસાર સાધના અને એનું ફલ. અને ચોથી વસ્તુ, આ જે જગત ભગવાને પ્રકટ કર્યું છે એટલે જે જગ્યાએ જીવાત્માએ ભગવદ આરાધના કરવાની છે એ આરાધનાનું સ્થાન. આ ચાર સિદ્ધાંતો શ્રી મહાપ્રભુજી આપણને અહીંયા સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવશે. એમાં સૌથી પ્રથમ પુષ્ટિ માર્ગીય ધર્મ સાધનાનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. કૃષ્ણ સેવા સદા કાર્ય. પુષ્ટિ માર્ગી સાધનાનું સૌથી પહેલાં મંગલાચરણ કર્યું ત્યારે આજ્ઞા કરી, નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્ય. આ સિદ્ધાંત છે. સદા કૃષ્ણ સેવા કાર્ય, કૃષ્ણ સેવા સદા કાર્ય. આમાં સદા શબ્દ છે એ કૃષ્ણ સેવા સાથે જોડાયેલો છે. ધ્યાન આપજો મુખ્ય રૂપથી. કૃષ્ણ સેવા સદા કાર્ય. શ્રી ગોસાઈજીએ એવા સુંદર સુંદર અંદરથી ભાવો આપણને બતાવ્યા છે કે જો શ્રી ગોસાઈજીની ટીકા ઉપલબ્ધ ન હોય તો સિદ્ધાંત મુક્તાવલી આપણા માટે આંધળા સમાન થઈ જઈએ. એના માટે અહીંયા શ્રી ગોસાઈજીએ એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે શ્રી મહાપ્રભુજીએ તો પુરુષોત્તમ સહસ્રનામમાં 1000થી પણ વધારે ભગવાનના નામોનું નિરૂપણ કર્યું છે. પ્રભુના અન્ય કોઈ નામોનું સ્મરણ ન થઈને શા માટે શ્રી મહાપ્રભુજી અહીંયા કૃષ્ણ સેવા શબ્દ કહી રહ્યા છે, હરિ સેવા? જેમ મંગલાચરણની અંદર આપે નત્વા હરિમ કહ્યું, નત્વા હરિમ શબ્દનો પ્રયોગ કર્યો તો હરિસેવા સદા કાર્ય એમ કહેવામાં શું આપત્તિ હતી? પણ જુઓ, શબ્દનો પ્રયોગ છે એ કેટલી ચીવટપૂર્વક કરવામાં આવ્યો છે. અહીંયા જે પસંદગી છે, નીચે કદાચ લૂઝ કનેક્શન, એ રેલવેના પંખા જેવું છે. બોલ પેનથી જરા ખટ કરો. હા બસ એમ ધક્કો મારો. તો હરિસેવા કહેવાથી હરિ શબ્દ શું સૂચિત કરે છે? દુઃખમ હરતીતિ હરિ એમ કહેવાય છે. જે ભક્તોના દુઃખોનું હરણ કરે છે તેથી પ્રભુનું નામ હરિ પડ્યું. તો મંગલાચરણ જ્યારે કરી રહ્યા છીએ, કોઈ કાર્યને શરૂ કરી રહ્યા છીએ, તે વખતે વિઘ્નોનો વિનાશ કરનારા પ્રભુનું સ્મરણ થાય એ તો પ્રાસંગિક ગણાય. પણ સેવા કરતી વખતે હવે
હરિશબ્દનો સ્મરણ ન થવું જોઈએ, નહીં તો સેવા સકામ થઈ જશે. કોઈને કોઈ વિઘ્ન છે એને દૂર કરવા ભગવાન છે, હું તમારી આટલું કરું છું, મારા કંઈક દુખડા દૂર કરો, એમ કરી અને આપણે કોઈક સકામતાથી ગ્રસિત થઈ જશું. એટલે શ્રી મહાપ્રભુજી હરિસેવા નહીં કહી કૃષ્ણ સેવા કહી રહ્યા છે, બીજો શબ્દ શોધી રહ્યા છે. શ્રી ગોસાઈજી અહીં કહી રહ્યા છે કે કૃષ્ણ છે એ તો ફલ છે. પુષ્ટિમાર્ગી જે ભક્ત છે એનું ફલ શ્રી કૃષ્ણ છે. ભક્ત ચાહે શું છે? સાચો જે ભક્ત છે એ ચાહે શું છે? ભગવાનને ચાહે છે. ભગવાન ઉપલબ્ધ થયા તો ભગવાનની ભક્તિ સેવા ચાહે છે. ભગવાન ઉપલબ્ધ નથી થતા તો ભગવાનનું સ્મરણ ચાહે. ભગવાનના વિરહની અંદર એ પ્રભુના સ્મરણથી, કીર્તનથી પોતાનું જીવન યાપન કરે. આ જ તો ભક્તની કામના હોય છે. એમાં કૃષ્ણ શબ્દમાં ફલ કેવી રીતે આવી રહ્યું છે એ લોકમાં તો અનુભવમાં નથી આવતો. આ શબ્દથી ફલ કેમ સમજાય છે એ નથી સમજાતું. યદિ કોઈ વ્યક્તિને કૃષ્ણને મેળવવાની ચાહના છે તો કૃષ્ણ એના માટે ફલ છે. આ તો એનો વ્યક્તિગત ભાવ છે, એનાથી સમજાય છે. પણ કોઈ વ્યક્તિને આવી જાતની ભાવના નથી. શાસ્ત્ર કૃષ્ણને શું સમજાવે છે? શાસ્ત્રમાં કૃષ્ણ શબ્દની વ્યુત્પત્તિ એમ કહી છે ગોપાલ તાપની ઉપનિષદમાં, ત્રિશિર્ભ્રુવાચક શબ્દ ઋણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્યમ પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષ્ણ શબ્દનો અર્થ શાસ્ત્ર આ રીતે સમજાવે છે કે કૃષ્ણ શબ્દમાં જે કૃષ્ણ છે એ સત્તાવાચક છે. એટલે કૃષ્ણ એ તત્વ છે કે જેની સત્તા ઉપર કોઈ બંધન નથી, જેની સત્તા કોઈ સીમામાં કેદ નથી. એ જે વ્યાપક તત્વ છે, જે આ સૃષ્ટિનો આધાર છે, એ કૃષ્ણમાંથી કૃષ્ણ શબ્દ આપણને સમજાવે છે. અને નશ્ચ નિવૃત્તિવાચક. નિવૃત્તિનો મતલબ થાય આનંદ, પરમ આનંદ, શ્રેષ્ઠ આનંદ, ઉચ્ચતમ આનંદ. તો જે સદાનંદ છે એ કૃષ્ણ છે. હવે મનુષ્ય ચાહે શું છે? કોઈ પણ મનુષ્ય કંઈ પણ કાર્ય કરે તો એમાં એની મુખ્ય ઈચ્છા શું હોય છે? એને નિરંતર સુખ મળે, આનંદ મળે, એ જ તો એની ઈચ્છા હોય છે. એ જ કૃષ્ણ છે. આ વાત સમજાવવા માટે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણ સેવા શબ્દનો પ્રયોગ કર્યો છે. કે શાસ્ત્ર પણ જે વખતે આપણને કહી રહ્યું છે કૃષ્ણ શબ્દનો પ્રયોગ કરીને, ત્યારે શાસ્ત્ર એ કહે છે કે બીજા ઘણા બધા તત્વો છે જેના રૂડા રૂપાળા બીજા નામો છે, પરંતુ સદાનંદતા જો કોઈને જોઈતી હોય, અપેક્ષિત હોય તો એ કૃષ્ણમાંથી પ્રાપ્ત થશે. એટલે અન્ય કોઈની સેવા, અન્ય કોઈની ભક્તિ છે એ યત્કિંચિત થોડું ઘણું આનંદ તમને આપી શકશે, પરંતુ સદાનંદ બંને અર્થમાં સદા છે, કાલવાચી એટલે જે નિરંતર હંમેશા આનંદ જ પ્રાપ્ત કરાવે છે એવું તત્વ એ તો કૃષ્ણ જ આપી શકે છે. એટલે કૃષ્ણાશ્રયમાં પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. એ શ્રી મહાપ્રભુજી કહ્યું કે આનંદની જ જો અપેક્ષા છે ને આનંદ માટે જ પ્રાપ્તિ માટે તમે પ્રયત્ન કરો છો, તો વેપારી બુદ્ધિથી વિચાર કરો કે તમને 5,000ની લોટરી જોઈએ, 10,000ની લોટરી જોઈએ છે, કે તમને જેકપોટ લાગવો છે 1 કરોડ રૂપિયાનો કે 10 કરોડનો. લોટરીના ભાવ એ જ છે. 5 જ રૂપિયામાં તમને કોઈ પણ રેન્જની લોટરી મળી રહી છે, તો પછી તમે શા માટે જેકપોટવાળી લોટરીમાં નંબર નથી લગાડતા? જ્યારે એટલું જ સાધન અને એટલો જ શ્રમ છે એ તમને ત્યાં લાગી રહ્યો છે, તો ક્ષુદ્ર પ્રાકૃત દેવતાઓના ભજનથી ક્ષુદ્ર આનંદ પ્રાપ્ત કરશો. એ આનંદ ભોગવાઈ જતાં ફરીથી ભૂતલ ઉપર પ્રાપ્ત થશે જન્મ મરણની ગતિ. ફરીથી એ જ જોડાની અંદર ચાલશો. તો જો તમે આ દૃષ્ટિથી પણ વિચારો તો પૂર્ણાનંદ તો કૃષ્ણથી પ્રાપ્ત થશે. તેથી કૃષ્ણનું ભજન છે એ જ મુખ્ય સિદ્ધાંત છે. કૃષ્ણ શબ્દમાં ફલાત્મક નામોક્ત્યા
સ્વતઃ પુરુષાર્થત્વેન સેવાકૃતિ સ્વસિદ્ધાંત ઇતિ જ્ઞાપ્યતે એમ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે કૃષ્ણ નામ છે એ ફલનું નામ કહ્યું છે અથવા ફલાત્મક નામ છે. ફલ જેની આત્મા કે ફલ જેનું સ્વરૂપ છે એ કૃષ્ણનું નામ શબ્દ પ્રયોગ કરીને શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવે છે કે કૃષ્ણ સેવા એ સ્વતંત્ર પુરુષાર્થ રૂપા કૃતિ છે. સ્વતંત્ર પુરુષાર્થ રૂપાનો મતલબ એ છે, પુરુષાર્થનો મતલબ પ્રયત્ન કે સાધન. જ્યારે પુરુષાર્થ કોઈ અન્ય ફલની પ્રાપ્તિ માટે હોય ત્યારે એ પુરુષાર્થ સ્વયં ફલરૂપે નથી હોતું, એ સાધન બને છે. પણ જે વખતે પુરુષાર્થ કે પ્રયત્ન જ આપણા માટે અભિલષિત હોય, એને મૂકવા આપણે ન ઈચ્છતા હોઈએ, ત્યારે એ પ્રયત્ન જ આપણા માટે ફલ બની જાય છે. એને સીધું સરળ દૃષ્ટાંત આપણે એમ સમજી શકીએ કે જ્યારે આપણે એકદમ ભૂખ લાગી હોય અને ખાઈએ તે વખતે સ્વાદ મુખ્ય નથી હોતો, પેટમાં ફટાફટ વજન આવવું એ મુખ્યતા હોય છે. એટલે સ્વાદનું અનુસંધાન રાખ્યા વગર આપણે ભૂખ્યા પેટાએ જમીએ છીએ, સ્વાદ એક તરફ રહી જાય છે. પણ જ્યારે એવી કકડીને ભૂખ ન લાગી હોય કે આંખે અંધારા આવી જાય માણસના, તેવી સ્થિતિમાં જ્યારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે ભોજન કરવાની ક્રિયામાં પણ આનંદ આવે છે. એટલે એ ભોજન 1.5-2 મિનિટમાં નથી પતી જતું, એ અડધો પોણો કલાક કે કલાક પણ ચાલી શકે. એ ભોજન એટલું આરામથી થઈ રહ્યું છે. તો ભોજન સ્વયં ફલાનુભૂતિ કરાવી રહ્યું છે. ભોજનની ક્રિયા એનાથી ઉદર પોષણ થવું કે જઠરાગ્નિને શાંત કરવો એ હેતુ તે વખતે નથી. તો સાધન સ્વયં ફલ છે. જેમ આપણે ડાયાબિટીસવાળો માણસ છે, શુગર લો થઈ જાય અને એને ખાંડનો ફાંકડો કોઈ ભરાવે, જલ્દી ફાંકડો ખાઈ લેતો તો સાકર છે પ્રમાણસર થઈ જશે. એ તો બિચારો પ્રાણ બચાવવા માટે હાથ ફાંફા મારીને કૂડામાં કુકડા ભરીને ખાઈ જશે. પણ નાના બચ્ચાઓને જ્યારે આપણે પીપરમેન્ટ કે ચોકલેટ એવી કઈ વસ્તુ આપીએ કે ચ્યુઇંગમ જેવી વસ્તુ આપતા હોઈએ ત્યારે કેટલી વાર સુધી ચગડતા જ રહેતા હોય. રાજકોટના લોકો તમાકુને ઓલા ગુટકાઓ ખાતા હોય, કરીને આટલો મોટો ગુબ્બારો બની જાય વાટની અંદર. સવારથી રાત સુધી, રાતના સૂતી વખતે પણ મોઢામાં જ્યાં સુધી આવે નહીં, તો એ સાધનમાં કેટલો પરમાનંદનો અનુભવ થાય છે. તો સાધન પણ સ્વતંત્ર પુરુષાર્થરૂપ એટલે ફલની અનુભૂતિ કરાવનારું હોય છે. એમ છે મહાપ્રભુજી અહીંયા તમે કોની સેવા કરો છો એ વાતને ઉપર ટકોર કરી રહ્યા છે. તમને ખબર છે તમે કૃષ્ણની સેવા કરી રહ્યા છો. કૃષ્ણ એ છે કે જે સ્વયં ફલ છે, જે બધાના માટે અભિલષિત છે. હવે કોઈ વ્યક્તિ હું જો પ્રભુની સેવા કરું છું તો મને આવું થાય, મને આમ પ્રાપ્ત થાય, મારું આ કષ્ટ નિવૃત્ત થાય, એવી કોઈ ગ્રંથિ બાંધીને બેસતું હોય તો શ્રી મહાપ્રભુજી કહે છે કે તું દયાને પાત્ર છો. કે જ્યારે ફલ તને પ્રાપ્ત થઈ ગયું તે પછી પણ હજી, એટલે પરમ ફલ, છેવટનું ફલ પ્રાપ્ત થઈ ગયા પછી પણ હજી કોઈ ક્ષુદ્ર ફલની કામના કરે, એ કેવી કામના ગણાય? કે માણસ છે ₹1,00,000 રૂપિયાનો હાર લેવા માટે જોરીની દુકાનમાં જાય ને પ્લાસ્ટિકની થેલી માટે કે એક જરા થેલી આપજો. તમે જોતા હશો ખરીદનાર મનોવૃત્તિ ખરીદનારાની કેવી હોય છે. એક પ્લાસ્ટિકની થેલી માટે પોતાનું નાક કપાવી જાય. ઓલો કે આ જો ₹1,00,000 રૂપિયાનો માલ લઈ ગયો, 2 રૂપિયાની થેલી માટે ભિખારી વેળા કરે. તો કૃષ્ણની સેવા જે વખતે કરી રહ્યા છે ત્યારે કોઈનો હીરો લાગેલો છે અને હજી સુરતના બનાવટી ઇમિટેશન હીરાઓની માંગણી કરે છે કે આ એક આપજો ને જરા પ્લસ. માણસ પાત્ર એટલો હીન છે. પણ જેને સમજ છે, કિંમત છે જેને, એના માટે શ્રી ગુસાઈજી કહે છે કે આ ફલનું નામ છે. એટલે કૃષ્ણ સેવા એ પુષ્ટિ માર્ગમાં ફલરૂપ જાણીને કરવાની છે. કર્તવ્ય સિદ્ધાંત પણ આની અંદર એ જ છે કે યદિ આપણે કૃષ્ણ સેવા કરી રહ્યા છીએ પરંતુ એ સેવા કૃષ્ણ ભક્તિના આવેશથી કે કૃષ્ણને લક્ષ્યમાં નહીં રાખીને આપણા કોઈ લૌકિક કામનાઓ છે એની પૂર્તિ માટે કે કોઈ શાસ્ત્રીય કામનાઓની પૂર્તિથી આપણે કૃષ્ણ સેવા કરી રહ્યા છીએ તો પછી એ કૃષ્ણ પુષ્ટિ કૃષ્ણ નથી, પુષ્ટિ પુરુષોત્તમ કૃષ્ણ નથી રહી જતો. એ સેવા પણ પુષ્ટિ માર્ગીય સેવા નથી.
એ કંઈક બીજું બની જાય છે. ભક્તિ હંસની અંદર શ્રી ગુસાઈજીએ નવદા ભક્તિ અધિકાર ભેદથી, ભાવનાના ભેદથી કરનારા છે એ લોકોને એ ભક્તિનું શું ફલ થાય છે એનું નિરૂપણ વિસ્તારથી કર્યું છે. અને શ્રી ગુસાઈજીએ એને ત્યાં સુધી કહ્યું છે કે કોઈ વ્યક્તિ આજીવિકા માટે ભગવત સેવા કરે છે, શ્રવણ કીર્તન કરે છે, ભાગવત કથા કરે છે, કીર્તન કરે છે કે સેવા કરે છે, એના બદલામાં પૈસા મળે છે, એનાથી પોતે આજીવિકા ચલાવે છે, તો કૃષ્ણ તો પરમ તત્વ છે, પરબ્રહ્મ પરમાત્મા છે, કૃષ્ણ સેવા એટલું ઉત્તમ કાર્ય છે, એને શું ફલ થશે? શ્રી ગુસાઈજી આમ સૂગ આવે છે એવી વ્યક્તિથી અને એમ કહે છે કે ગંગાજલથી પોતાની સંડાસ સાફ કરે એને ગંગાજલ શું ફલ આપે? ગંગાજલથી સંડાસ ધોનારો છે એને જે ફલ થાય છે ગંગાજલનું, એમાં એને ન તો કોઈ શાસ્ત્રીય ફલ મળે છે, ગંગા સ્નાનનું ફલ મળશે એને, તીર્થયાત્રાનું, કે ન એને ગંગા દેવી જે છે એની કોઈ પ્રસન્નતા પ્રાપ્ત થશે. કોઈ પણ સાદું પાણી ગમે તે કૂવા, નળ, હેન્ડપંપમાંથી વાપરીને એને જે મલ નિવૃત્ત એનો થાય, શરીર એનું ચોખ્ખું થાય, એથી વધારે બીજું કોઈ ફલ નહીં મળે. તો બસ આટલું જ શ્રી ગુસાઈજી કહે છે. નહીં, એટલું નહીં, પવિત્ર જલ, તીર્થરૂપ જલ છે, એનો આવો દુરુપયોગ કરવાના પાપે એને નર્ક મળશે. તે જ રીતે ભગવત સેવા, ભગવત કીર્તન કે ભાગવત કથા એ જે પૈસા લઈને કરે છે એ વ્યક્તિને નર્ક પડે છે, આ શુદ્ધ પાપ છે. આ વાત શ્રી ગુસાઈજી ભક્તિહંસ ગ્રંથની અંદર કહી રહ્યા છે. એટલે સેવાને જો ફલ જાણીએ, આ જો આપણની દૃષ્ટિ ન હોય તો માણસ ભગવત સેવા કે ગમે તે ઉત્તમ વસ્તુ છે એનો કોઈ પણ અધમ ઉપયોગ કરશે. શ્રી ગુસાઈજીએ ત્યાં એક બહુ સુંદર વચન કહ્યું છે કે એતેન વિહિતં જાતીયમ કર્મ યથા કથંચિત કૃતમ ઉક્ત ફલાયતિ નિરસ્તમ. કૃષ્ણ સેવા આજીવિકા માટે કરે કે ભાગવતની કથાથી પૈસા લે કે કીર્તન ગાઈ અને પૈસા લે કે દાઢી લીલા નાચીને કે રાસલીલા નાચીને પૈસા લે, એ માણસ કેમ કે કામ તો સારું કરી રહ્યો છે ને, તો એને ફલ પણ સારું થવું જોઈએ, એ વાત હવે ભૂલી જાઓ. જે હેતુથી એ કામ કર્યું છે એ જ એટલું મોટું પાપ છે કે એને લઈ ડૂબશે. એ જ કૃષ્ણ સેવા, એ જ ધંધો જો એણે મજૂરી કરી હોત, પોતાના દેહને ઘસ્યો હોત, એ જે ગુણગાન છે એ કોઈ સામાન્ય શેઠિયાઓ છે, જેમ રજવાસીઓ અન્નદાતા અન્નદાતા અને પ્રશંસા કરી અને લઈ જાય છે દક્ષિણા, એમ કોઈ પણ શેઠિયાની ચાંપલુસી કરીને પૈસા લીધા હોત ને તો એને નરક ન મળત. પણ કૃષ્ણ સેવા, કૃષ્ણ કીર્તન અને ભાગવત કથા છે એને એણે પૈસાનું સાધન બનાવ્યું લેવાનું, એ પાપ એને લઈ ડૂબશે અને નર્ક થશે. એને કોઈ ગતિ નથી એની. એનો કોઈ ગમે તેટલી માલા પેરામણી કરે, કોઈ કાઠિયાવાડી કેટલી કથાઓ વંચાવી દે કે ગમે તેટલા શ્રાદ્ધ કરે, એવું નર્કમાંથી બહાર આવવા માટે એને કોઈ રસ્તો નથી. કેમ કે કોઈ નાની સૂની વસ્તુનો દુરુપયોગ કર્યો હોત તો ઠીક વાત છે, પણ આટલી ઉત્તમ વસ્તુ છે જેને ફલ કહે છે શાસ્ત્ર, એનો આટલો અધમ ઉપયોગ, એ તો બહુ દુઃખદ વસ્તુ છે. એટલે એતેન વિહિતં જાતીયં કર્મ યથા કથંચિત કૃતમ ઉક્ત ફલાયેતિ નિરસ્તમ. કંઈ પણ કહેવામાં આવ્યું છે, કોઈ જગ્યાએ શાસ્ત્રમાં ઘણા સારા કર્મ કહેવાયા છે, એને કોઈ પણ વ્યક્તિ ગમે તે ઈચ્છાથી કે ગમે તે ભાવનાથી કે ગમે તે પ્રણાલીથી કરવા માંડે તો એને કોઈ શાસ્ત્રીય ફલ મળે છે, એ વાતને ભૂલી જાઓ. એટલે શ્રી ગુસાઈજી કહી રહ્યા છે, ફલાત્મક નામોક્ત્યા સ્વતંત્ર પુરુષાર્થત્વેને સેવા કૃતિ સ્વસિદ્ધાંત. મહાપ્રભુજીનો સિદ્ધાંત એ છે કે કૃષ્ણ સેવાને ફલરૂપને જાણો તો કરો, જો કૃષ્ણ સેવાને ફલરૂપ નથી જાણતા તો એ પુષ્ટિ સેવા નથી. તમે કોઈ બીજા માર્ગના જીવ છો જે પુષ્ટિ માર્ગમાં આવી ચડ્યા છો, અહીંયાથી બહાર જાઓ. આ મુખ્ય વાત અહીંયા સમજવાની છે. આગળ બતાવી રહ્યા છે, સેવા હિ સેવક ધર્મ તદુક્ત્યા જીવાનામ અશેષાણામ સહજદાસત્વમ જ્ઞાપિતમ અતએવ ન કર્મણી ઇવ અત્ર કાલ પરિચ્છેદો અસ્તિ ઇતિ આહુ સદા. સદા શબ્દની વ્યાખ્યા કરી રહ્યા છે
કે કૃષ્ણ સેવા કૃષ્ણ સેવા કરવી આવશ્યક છે. સદા શબ્દનો પ્રયોગ શા માટે કર્યો? કારણ કે કેટલાક કર્તવ્યો એવા છે કે જે મનુષ્યની કોઈક વિશિષ્ટ અવસ્થા સાથે જોડાયેલા હોય છે. જેમ માતા પિતા જ્યાં સુધી છે તો પુત્ર છે એનું પોતાના જનક માતા પિતા પ્રતિ સેવાભાવ છે, એમનો સુખ સુવિધા સાચવવી છે, એનું કર્તવ્ય બને છે. એના જ જો વિવાહ થાય તો એની પત્ની અને એના સંતાન હોય તો એનું પાલન એના વધારાના કર્મ બને છે. જે સંબંધ વિચ્છિન્ન થઈ જાય, એટલે જે વ્યક્તિ સાથે આપણો સંબંધ છે એ વ્યક્તિ ન રહી જાય તો એ વ્યક્તિ સાથેના આપણા સંબંધો, જે કર્તવ્યો છે એ કેન્સલ થઈ જાય છે, એ ઊભા નથી રહેતા ત્યાં. એટલે જીવિત માતા પિતા છે એમને સ્નાનપાન ભોજન, એમનો આદર, ઉચિત સત્કાર, સુવિધા સાચવવી એ કર્તવ્ય છે. જો માતા પિતા મૃત છે તો મરણોત્તર જે ક્રિયાઓ છે એ પ્રાપ્ત થશે. પહેલાંના કર્મો છે એ કેન્સલ થઈ જશે. ત્યાં નવા સંબંધો બંધાશે તો એ સંબંધના સાથે જોડાયેલા કર્તવ્યો પણ વધતા જશે. જે સંબંધો તૂટશે એ કર્તવ્યો ઓછા થતા જશે. એમ કર્તવ્યોનું સ્વરૂપ શાસ્ત્રમાં અને લોકમાં કાયમી નથી હોતું, બદલાતા રહે છે કર્તવ્યો. આપણે ભારત દેશના અત્યારે રાજકોટ પ્રાંતમાં તમે વસી રહ્યા છો તો રાજકોટ નગરપાલિકાના હદમાં, અહીંયાના કલેક્ટરની હદમાં તમે છો તો ત્યાંના કાનૂન તમને લાગુ પડશે. અહીંયાથી જો તમે મુંબઈ મહારાષ્ટ્ર ચાલ્યા જશો તો અહીંયાના કાનૂન તમને લાગુ નહીં પડે, ત્યાંના કાનૂન તમને લાગુ પડશે. તો કર્તવ્યો સ્થાન, સમય, સ્વરૂપ, સંબંધ એ બધાની દૃષ્ટિથી નિરંતર બદલાતા રહેતા હોય છે. એવું કોઈ દુનિયામાં કર્તવ્ય નથી કે જે સદા કર્તવ્યરૂપ હોય. ત્યાં સુધી કે સત્ય બોલવું પણ સદા કર્તવ્યરૂપ નથી હોતું. અહીં તમે જુઓ, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કર્યા છે કૃષ્ણ સેવા સદા કાર્ય. આ એવું કર્તવ્ય છે કે જેને કોઈ દેશ, કાલ કે સ્વરૂપની સીમા નથી. કોઈ પણ સ્થળે કૃષ્ણ સેવા એ જ કર્તવ્ય છે. કોઈ પણ વ્યક્તિ માટે કૃષ્ણ સેવા એ જ કર્તવ્ય છે. અને કોઈ પણ સ્થિતિમાં એને કૃષ્ણ સેવા એ જ કર્તવ્ય છે. આનું કારણ શું? કે આપણું જે સ્વરૂપ છે એ કૃષ્ણ સાથેના સંબંધમાં કદી બદલાતું નથી. કૃષ્ણ સાથેનો જે આપણો સંબંધ છે એ કદી બદલાતો નથી. જેમ આપણો દેહનો સ્વરૂપ છે એ અત્યારે આપણને ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે તો મનુષ્ય તરીકેના આપણા કર્તવ્યો અને જીવન ધોરણ રહેશે. જે વખતે ભગવાનની ઈચ્છા એવી નહીં રહી જાય, જેમ રૂપાપુરિયાના પ્રસંગમાં આવે છે કે એને દેવદ્રવ્ય ખાધું અને એને કૂતરો બનાવ્યો ભગવાને. કૃષ્ણદાસ અધિકારી ટ્રસ્ટી બન્યા, એના પાપે એમને પ્રેત દેહ મળ્યો. ગોવિંદદાસ ભલ્લા છે એમને પણ અપમૃત્યુ થઈ. એમ જે કોઈ દોષ થયા શરીરના, એના કારણે એમને જે અપરાધ થયો છે તે વખતે એમને મનુષ્ય દેહ ભગવાન નથી આપી રહ્યા. તો હવે એમનું સ્વરૂપ બદલાઈ ગયું. હવે એ સ્વરૂપના અનુરૂપ જે નવું સ્વરૂપ પ્રાપ્ત થયું તે અનુસાર કર્તવ્યો પ્રાપ્ત થશે. તેવી રીતે જીવાત્મા જે છે એ તો સનાતન અંશ છે ભગવાનનો. શરીર એના ઉપર ગમે તે આવતા રહે, બદલાતા રહે. ચાહે તો પુરુષનું આવે, ચાહે સ્ત્રીનું આવે, ચાહે તો પશુનું આવે, ચાહે તો પક્ષીનું આવે, પરંતુ જીવાત્માનું જે સ્વરૂપ છે એ તો મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ ભગવાનનો સનાતન અંશ છે. સનાતન એટલે જેને કોઈ કાલની સીમા નથી. એ અંશ સ્વરૂપના વિચારથી એના અંશીની સેવા, અંશીની ભક્તિ એ પણ એના માટે સનાતન કર્તવ્ય છે. તો જે કર્તવ્ય સનાતન હોય એને કોઈ કાલની સીમાથી નથી બાંધી શકાતું. એટલે શ્રી મહાપ્રભુજીએ સદા શબ્દ કહ્યો. શાસ્ત્રમાં તમે કોઈ પણ કર્તવ્ય જોવા જશો તો તમને સદા કર્તવ્ય નહીં મળે. જેમ આજનો મહિનો, આજની તિથિ, આજનો વાર તો આજનું કર્તવ્ય. એ દિવસ પૂરો થયો, તિથિ બદલાઈ તો એ કર્તવ્ય પૂરું, હવે બીજા દિવસનું લાગુ પડ્યું. બ્રહ્મચર્ય અવસ્થામાં બ્રહ્મચર્યના આશ્રમ છે એના કર્તવ્યો હશે. બ્રાહ્મણ માટે બ્રાહ્મણના કર્તવ્યો હશે. બ્રાહ્મણ દેહની અને ક્ષત્રિય બનશે તો ક્ષત્રિયના કર્તવ્યો લાગશે. બ્રહ્મચારી ગ્રહસ્થાશ્રમમાં જશે તો બ્રહ્મચારીના કર્તવ્યો છૂટી જશે. ગ્રહસ્થ ધર્મના કર્તવ્યો બધા લાગુ પડી જશે. આમ કર્તવ્ય બદલાય છે
દેહ ધર્મના જે પણ છે તે, પરંતુ આત્મધર્મ છે એ તો સનાતન છે. આત્માનું સ્વરૂપ જ્યાં સુધી છે ત્યાં સુધી એના કર્તવ્યો ત્યાં લાગેલા છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણ સેવા તો સદા કર્તવ્યરૂપ છે. દિવસે પણ, રાત્રે પણ, આજે પણ, કાલે પણ, આ જન્મમાં પણ, આવતા જન્મમાં પણ, આ ભવમાં કે આ લોકમાં ને પરલોકમાં પણ એના અંદર કોઈ દેશકાલનો કે સ્વરૂપનો ભેદ કે બાધા નથી હોતી. એટલે સદા શબ્દનો પ્રયોગ કર્યો છે. સાથે સાથે જીવાનામ અશેષાણામ સહજ દાસત્વમ જ્ઞાપિતમ. જીવ માત્ર ભગવદ અંશ છે, એટલે ભગવત સેવા એ તો જીવ માત્રનો ધર્મ છે, એનું કર્તવ્ય છે. એને સ્વીકારે ન સ્વીકારે, માને કે ન માને, ચાહે કે ન ચાહે, એ એનું કર્તવ્ય છે જ. એની કોઈ શંકાને સ્થાન નથી. પ્રભુની ઈચ્છા એવી નથી કે બધા જ જીવાત્માઓ એમની સેવા કે ભક્તિમાં પ્રવૃત્ત થાય. એ એક બીજી કથા છે. કેમ કે કોઈ કર્તવ્ય વ્યક્તિની પોતાની ઈચ્છાથી નથી બનતા. દાખલા તરીકે હું મારું કોઈ કર્તવ્ય નક્કી કરું કે ભાઈ કોઈ વ્યક્તિ અહીંયા વૃદ્ધ છે, એમને અસુવિધા થઈ રહી છે, ગરમી લાગી રહી છે, તો હું એનો પંખો કરવાનો વિચાર કરું, એ મારા મનમાં કર્તવ્ય બોધ જાગૃત થઈ જાય. તો તે સ્થિતિમાં એ વ્યક્તિને જો મારી એ સેવા સ્વીકાર્ય ન હોય તો મારા કર્તવ્ય બોધથી તો કંઈ થશે નહીં ને. એમ પ્રભુએ પ્રકટ કર્યો છે એ તો અંશ છે, એમનો જીવ છે, એ એમનો સેવક છે, સહજ દાસ છે. પણ કોઈ જીવાત્મા પાસેથી પ્રભુ સેવા કરાવવા નથી ઈચ્છતા તો કોઈ જીવાત્મા શું કરી શકશે? એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ એ સિદ્ધાંત બતાવ્યો કે જીવાત્માઓ તો અગણિત છે ભગવાને પ્રકટ કરેલી, પરંતુ પુષ્ટિ માર્ગ તો માત્ર એ જીવાત્માઓ માટે છે કે જેમને ભગવાને અંશરૂપ તો પ્રકટ કર્યા જ છે, સાથે સાથે એમની સેવા પણ આ ભૂતલમાં એમને લેવાની ઈચ્છા છે. એ જ પુષ્ટિ જીવો છે અને એના માટે જ પુષ્ટિ માર્ગ છે. તે સિવાય જીવો માટે પુષ્ટિ માર્ગ નથી. એટલે સ્વરૂપના વિચારથી ભગવત સેવા એ કર્તવ્ય છે, પણ એ સેવારૂપ કર્તવ્યથી એ સેવા ફલિત કોને થશે એ તો ભગવાનની ઈચ્છા ઉપર જ આધાર રહે છે. એટલે મર્યાદા માર્ગી જીવ હોય કે ચાહે પ્રવાહ માર્ગી જીવ હોય, એ કદાચ આપણા સંસર્ગમાં આવીને પુષ્ટિ માર્ગની અંદર આવી ચડે, કદાચ સેવા કરતા પણ થઈ જાય, પરંતુ એ સેવા પ્રભુને સ્વીકાર્ય જો ન હોય તો એ સેવાનું ફલ એમને પ્રાપ્ત નથી થતું, જે ફલ પુષ્ટિ જીવને પુષ્ટિ માર્ગી સેવાથી પ્રાપ્ત થાય છે. એટલે જીવો છે એ સ્વરૂપથી દાસ છે, એને કારણે ભગવત સેવા એ પુષ્ટિ માર્ગીનું, પુષ્ટિ જીવનું અથવા જીવ માત્રનું સદા કર્તવ્ય રૂપ છે. અતએવ ન કર્મણી ઇવ કાલ પરિચ્છેદો અસ્તિ. કર્મની અંદર કોઈ કાલનો પરિચ્છેદ છે કે તમે આ કર્મ આ જ સમયે કરી શકો, પરંતુ ભગવત સેવા એવું કર્તવ્ય છે કે એના ઉપર કોઈ કાલનો પરિચ્છેદ નથી. એનું પ્રત્યક્ષ ઉદાહરણ અત્યારનો અધિક માસ છે, મલમાસ, કે કર્મ માર્ગ છે એ બધા કર્મોને અધિક માસની અંદર સ્થગિત કરી દે છે કે નથિંગ ડુઈંગ, અત્યારે કંઈ નહીં હોય, કોઈ શુભ કર્મ, કોઈ શાસ્ત્રીય વિધિ, કોઈ સંસ્કાર નહીં થઈ શકે, કેમ કે અત્યારે મલમાસ ચાલી રહ્યો છે. તો કાલનો પરિચ્છેદ છે, પરંતુ કોઈ પુષ્ટિ માર્ગીય સેવા ઉપર કાલનો પરિચ્છેદ નથી. આપણે તો ઓર ઉત્સવ ઉજવી રહ્યા છીએ કે ભાઈ અધિક માસ છે તો ઓર અધિક કરવાનો અવસર મળ્યો છે. બાકીના દિવસોમાં નિયમથી કરતા હતા, અત્યારે આપણને એક નિયમમાંથી સ્વચ્છંદ બનવાની છૂટ છે, તો 1 મહિના સ્વચ્છંદથી પણ આપણે ઠાકોરજીની સેવા કરી શકીએ છીએ, રીતને અવગણીને પણ, ચોક્કસ પ્રભુ સુખાર્થે. તો કૃષ્ણ સેવા સદા કાર્ય, એમાં કૃષ્ણ છે એ ફલાત્મક નામ છે, સદા કર્તવ્ય રૂપ છે. એ પછી કાર્યા શબ્દનું વિવેચન શ્રી ગુસાઈજી કરી રહ્યા છે. કાર્યા શબ્દમાં સંસ્કૃત ભાષાના વ્યાકરણની સ્થિતિ કેવી રીતે શબ્દ બને છે, એમાં પ્રકૃતિ અને પ્રત્યય હોય છે. જેમ કૃ ધાતુ છે, એનાથી જે કર્મ શબ્દ બને છે, કરોતી વગેરે રૂપ એના બને છે. એમાં કેટલાક પ્રત્યયો જોડાય છે. એ પ્રત્યયોનો પોતાના અર્થ છે. જેમ આપણે રમેશ કોઈનું નામ હોય ને આપણે રમલો કહીએ,
કોઈનું હોય તો માફ કરજો ભાઈ, કોઈનું રમેશ નામ હોય એમાં રમલો આપણે બોલી દીધો. આ બીજાનું છોડી તો મારું તો શરદ નામ છે, શરદીઓ કોઈ કહે. અમારા એક બહુ નજીકના જ છે, અહીંયા ભૌગોલિક દૃષ્ટિથી બહુ નજીકમાં છે, એ અમને અનેક વાર આવા શબ્દથી બોલાવે. તો હવે જે ઈઓ આમાં સંભળાય છે, શરદ શબ્દ છે, એમાં ઈઓ જે સંભળાય છે એનો અર્થ શું? આવું ક્યારે શબ્દ કોઈ વાપરે? બે કન્ડિશન છે, યા તો બહુ વહાલ કે પ્રેમ ઉમટતું હોય ત્યારે, યા તો કોઈ ઈર્ષ્યા, દ્વેષ કે ક્રોધ આવતો હોય ત્યારે. તો આ પ્રત્યય છે, એ પ્રત્યય પોતાનો અર્થ બતાવે છે. એમ કાર્ય કે કૃ ધાતુ છે, એમાં કાર્યાયમ શા માટે શબ્દનો પ્રયોગ કર્યો, કુર્યાત એમ કેમ નહીં કહ્યું? એનો અર્થ કહી રહ્યા છે કે વ્યાકરણ શાસ્ત્રમાં જે ણ્યત પ્રત્યય છે, એ ણ્યત પ્રત્યયનો અર્થ એ છે કે જ્યારે કોઈ કાર્યને તમને આવશ્યકતા બતાવવી હોય ત્યારે એ ણ્યત શબ્દનો પ્રયોગ થાય છે. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા કૃષ્ણ સેવા સદા કુર્યાત એમ આજ્ઞા નથી કરી રહ્યા. કૃષ્ણ સેવાની આવશ્યકતા બતાવી રહ્યા છે. એનું કારણ એ કે જીવના સ્વરૂપના વિચારથી તો જીવ માત્ર ભગવાનનો અંશ છે, એ નિસંદિગ્ધ વાત છે. પરંતુ પ્રભુ પોતાના બધા અંશો પાસે સેવા કરાવવા નથી ઈચ્છતા, એ પણ એક પાછી હકીકત છે. હવે જો કૃષ્ણ સેવા સદા કુર્યાત એમ આજ્ઞા આપવામાં આવે તો આજ્ઞા તો દરેક માટે થઈ જશે, જે આ વચનને વાંચશે એના માટે. પણ જો એ પ્રભુ ન ઈચ્છતા હોય તો એવી આજ્ઞા કેમ આપી શકાય? એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે હું તો એટલું કહી શકું, ઉત્તમતા બતાવી શકું, મને જે ઠીક લાગે છે એ વાત કહી શકું. મને પૂછો તો કૃષ્ણ સેવા બહુ આવશ્યક છે. હું તમને કહેતો નથી તમે કરો જ, પણ જો તમે એની આવશ્યકતા સમજી શકો તો કદાચ પ્રભુની તમારા ઉપર એવી કૃપા હશે એવું માની શકાય. અને તે સ્થિતિમાં જો તમે કૃષ્ણ સેવામાં પ્રવૃત્ત થશો તો પુષ્ટિમાર્ગી કદાચ હો. એટલે આવશ્યકતા શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. ઘણા બધા કર્તવ્યો એવા હોય છે કે જે દરેક પાડી ન શકે, તો આપણે એના માટે થોડો ઢીલો શબ્દ વાપરતા હોઈએ છીએ. આવું તમને કરવું જ પડશે, આવું દરેક વખતે આપણે નથી બોલતા. જ્યારે છોકરાઓ મોટા થઈ જાય થોડા પછી આપણે આ શબ્દ નહીં, આવું કરવું જોઈએ એમ ઢીલા ઢસ થઈ જઈએ ને, એવી ઢીલી વાક્યોનો પ્રયોગ કરીએ કે આવું કરો તો સારું, અમે તો આવું જ કરતા હતા, મોટાઓ અમને આવું જ કહેતા હતા, અમારું એનાથી જ સારું થયું. આવું આપણે ઢીલા બોલતા હોઈએ. ઉત્તમતાનો બોધ પણ કરાવી શકે કે ભાઈ આમ કરશો તો આમ થશે, આમ કરશો તો તેમ થશે, આનાથી આને આવો લાભ મળ્યો, એમ એનો ઉત્કર્ષ બતાવી શકો, એની જરૂરિયાત સમજાવી શકાય. તો કેટલીક વસ્તુઓ માટે આજ્ઞા નહીં વાપરીને એની ઉત્તમતા બતાવવામાં આવે છે. એ એટલા માટે કે એ જે સિદ્ધાંત છે એનું મૂલ્ય જળવાઈ રહે. જો આજ્ઞા આપી દેવામાં આવે તો કોઈ વ્યક્તિને એવી રુચિ, ભાવના કે શ્રદ્ધા ન હોય તો પણ એક રૂઢિ કે એક રિવાજના રૂપમાં એને અનુસરે, પછી એ વસ્તુનું મૂલ્ય ન રહે. સેવા તો થવી જ જોઈએ, એક નિયમ કોઈ પરિવારમાં. પછી કોઈ ન કરનારો હોય ભાવનાથી તો જેમ તેમ પણ થવી તો જોઈએ, આ અટકવું ન જોઈએ આપણા ઘરમાં કામ. એટલો ગધેડાની જેમ મજૂરની માફક, યંત્રની માફક પણ કરે જઈ રહ્યો છે. જેમ આપણે હવેલીઓમાં બિચારા મુખ્યા ભીતરિયાઓને મજૂરની માફક લગાડી દે, ચલ ખોર ટેરો, ચલ કર સામગ્રી, ચલ દર્શન ખોલ, ચલ આમ કર, ચલ તેમ કર. ઓ બિચારો, એને સેવા સાથે કોઈ લેવા દેવા છે કે નહીં, પોતાના પેટ માટે મજૂરી કરી રહ્યો છે. જેને સેવા કરાવવાનો આગ્રહ છે એને પોતાને સાલાને કરવી નથી, નાલાયકોને. અને જેને કરવી નથી એને મજબૂરીથી કરવી પડે છે, પેટ ખાતર. આવી વિપરીત સ્થિતિ છે. આ કાર્યા શબ્દને નહીં સમજવાનું પરિણામ છે. જે વ્યક્તિ આ કાર્યાને સમજી ગયા હોત તો આવો ઘોટાળો કોઈ દિવસ ન થાય. ઓ જ્યારે સેવા કરવા જાય, જગાવવા જાય, સવારના બિચારો રાતના મોડે સુધી સિરિયલો જોઈને સૂતો હોય, સવારના મનોરથી હોય, ટાઈમ ઉપર દર્શન ખોલવા જ પડશે, એટલે ગાળો આપતો દર્શનાર્થીઓને ટ્રસ્ટીઓને ગાળો આપતો ઠાકોરજી જગાડે. નાય ન નાય ભગવાન જાણે. ટાઈમસર ભગવાનને સળાક ઊભા કરીને તરત ટેરો ખોલી દે, અને જ્યારે ટેરો બંધ થાય એટલે એને હાશ થાય કે આ માન વિપત્તિ ટળી. આ શું સેવા છે કઈ?
શું મતલબ આને પુષ્ટિ માર્ગ સાથે આ બધી પ્રક્રિયાને? ઠાકુરજીને મહાન પરિશ્રમ, મહાપ્રભુજીના કોઈ સિદ્ધાંતો છે એની કંઈ મર્યાદા સચવાય નહીં. અને જે લોકો તમાશા, પૈસા ફેંક તમાશા દેખવાળી જનતાઓ છે વગર ફોકટની, તો જ્યાં પણ દરવાજો ખોલે ત્યાં ઘૂસી જવાની, એમને ટાઈમ જ બીજો છે, કાઢવાનું ક્યાં, એ પ્રોબ્લેમ છે એની. ન તો પુષ્ટિ માર્ગ સાથે એને લેવા દેવા છે, ન કોઈ કૃષ્ણ ભક્તિ સાથે લેવા દેવા છે, ન મહાપ્રભુજી સાથે લેવા દેવા છે. જ્યાં દરવાજા ખુલ્લા હોય ત્યાં ઘૂસવા માટે એમને ટાઈમ છે. એવા લોકો માટે જ્યારે આપણે આ ઠાકુરજીને પરિશ્રમ આપી રહ્યા હોઈએ અને એને જો સેવા નામ કહેતા હોઈએ તો બહુ આ ક્રૂરતા થઈ ગઈ ઠાકુરજી ઉપર. આને ભક્તિ કે સેવા સાથે કોઈ લેવા દેવા નથી. આપણે ઘરમાં જે કરીએ છીએ એ સેવા છે, બાકી કંઈ સેવા નથી. ટેરો ખુલ્યો પછી પુષ્ટિ માર્ગ નથી. આ સિદ્ધાંત સમજી લે. એટલે કાર્ય એ આવશ્યકતા માટે શ્રી મહાપ્રભુજી સર બધાને સુસ્તી ઉડી ગઈ. હવે એ જે સેવા છે એમ અત્યારે આપણે જોયા કે કૃષ્ણ શબ્દની વ્યાખ્યામાં શ્રી મહા ગુસાઈજી આજ્ઞા કરે છે કે કૃષ્ણ શબ્દ છે ફલ છે. કૃષ્ણની સેવાથી સેવાને ફલરૂપ કહી છે. શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસીસા પરામતા. કૃષ્ણ સેવા સદા કાર્યા, માનસી એ પરા એટલે ફલરૂપ છે. તો અહીંયા એક દ્વિધા થઈ ગઈ કે એક વખત ફલરૂપ કહી તો પછી હવે ફલરૂપ અને સાધનરૂપ એમ કેમ? તો શું સેવામાં કંઈક સાધનરૂપતા પણ છે, કંઈક ફલરૂપતા પણ છે? એનું સમાધાન કહી રહ્યા છે કે સાચ ફલરૂપા સાધનરૂપા ચ આસ્તે. સેવા છે એ ફલરૂપા પણ છે અને સાધનરૂપા પણ છે. ધ્યાનથી શબ્દ સમજજો. ફલરૂપા સેવા, સાધનરૂપા સેવા. એમાં સેવા તો કોમન છે, સેવા નથી બદલાઈ રહી. ફલરૂપતાની અંદર પણ સેવા જ રહે છે, સાધનરૂપતામાં પણ સેવા જ છે. તો અંતર શું છે? અવસ્થાનો ભેદ છે સેવા કરનારની. સેવારૂપી જે ક્રિયા છે એમાં કોઈ પરિવર્તન નથી. સેવા કરનાર વ્યક્તિની જે ભાવના કે મનોવૃત્તિ કે અવસ્થા છે એમાં અંતર પડી રહ્યો છે. એટલે એક વ્યક્તિને આપણે એમ કહી રહ્યા છીએ કે ભાઈ તને આમને જી કહેવાનું, હાથ જોડવાના, દંડવત કરવાના, અને એ આપણી આજ્ઞાથી એના મનમાં સમજ કે ભાવના નહીં હોવા છતાં પણ આપણી આજ્ઞાનું પાલન કરે જઈ રહ્યો છે. કરતાં 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 નિરંતર એ પ્રક્રિયામાં જોડાવાથી એના અંદર આદરનો ભાવ પણ પેદા થઈ ગયો. એટલે હવે જે 2-5-15 વર્ષ પછી જ્યારે દંડવત કે નમસ્કાર કે આદરપૂર્ણ વ્યવહાર કરે છે ત્યારે ભાવના સહિત કે શ્રદ્ધા સહિત કરી રહ્યો છે. તો ક્રિયામાં તો અંતર નથી રહ્યું. પહેલાં કરતો હતો એ સાધનરૂપ હતું, હવે જે કરી રહ્યો છે ફલરૂપ થઈ ગયું. જેમ પરિવારની અંદર લગ્ન થાય, એરેન્જ મેરેજ હોય, તે વખતે જે મૂર્તિયાઓ હોય એ લોકોના અંદર સ્નેહ પહેલાં નથી હોતો, સંબંધ પહેલાં સ્થાપિત થઈ જાય છે. સાથે રહેતા રહેતા પછી કાલાંતરમાં સ્નેહ પણ થઈ જાય છે. તો જે સાથે રહેવું છે શરૂઆતમાં, એ સ્નેહને પ્રકટ કરવાનું સાધન રૂપમાં થયું. સ્નેહ પ્રકટ થઈ ગયા પછી સાધન તો બદલાતા નથી. એટલે માણસ સવારે ચાય માંગે જ છે, નાસ્તો માંગે જ છે, જમવાનું માંગે જ છે, નોકરીએથી પાછો ઘરે પણ આવે જ છે. એ ક્રિયાઓ પહેલાં પણ હતી અને પછી પણ હતી, પરંતુ અવસ્થાની અંદર અંતર થઈ ગયો. પહેલાં એ રૂઢિ, નિયમ કે ક્રિયાવત થતું હતું, હવે એ સ્નેહની દૃષ્ટિથી થવા લાગે છે. એવું સર્વત્ર હોય છે. એમ સેવાની અંદર પણ માનસી એ ફલરૂપા છે. એનો તાત્પર્ય એ છે કે શરૂઆતમાં જે વખતે ભક્તિ માર્ગી ભગવત સેવામાં પ્રવૃત્ત થાય છે ત્યારે એનું શરીર સેવામાં પ્રવૃત્ત હોય છે. મનનો યોગ એટલે મનોયોગથી એની સેવા એટલી બધી નથી હોતી. એટલે ચિત્તની જે પ્રવણતા છે એ ત્યાં અલ્પ હોય છે. એ અલ્પતાને કારણે જ એ સેવાને સાધનરૂપા સેવા કહેવાય છે. એ સેવાને આદિભૌતિકી સેવા પણ કહી શકાય છે. એ સેવાને પ્રથમ પ્રવૃત્તિ રૂપા હોવાને કારણે ક્રિયારૂપા કે પ્રાવાહિકી સેવા પણ કહી શકાય છે.
એ જ સેવામાં જ્યારે મહાત્મ્યનો અંશ જોડાય, ભગવત મહાત્મ્યના જ્ઞાનપૂર્વક થાય, ભગવત પ્રેમપૂર્વક થાય, તે સ્થિતિમાં એ સેવા ધીરે ધીરે ફલનું સ્વરૂપ ધારણ કરતી જાય છે. તો માનસી જે છે એ ફલરૂપા સેવાની અવસ્થા થઈ. અને જે વખતે માનસી રૂપા નથી, એટલે ચિત્તની પ્રવણતા કે એકાગ્રતા કે તદાત્મકતાપૂર્વક ભગવત સેવા નથી થઈ રહી, ક્રિયાવત થઈ રહ્યું છે કે માત્ર આદર ભાવનાથી કે કર્તવ્ય પાલનની ભાવનાથી થઈ રહ્યું છે, તો એ સેવા છે સાધન રૂપા થઈ, પ્રાથમિક અવસ્થાની થઈ. એટલે અહીંયા કહી રહ્યા છે. અને એનું દૃષ્ટાંત આપ્યું છે માનસી સેવા એટલે કેવી? યથા વ્રજ સીમંતિની નામ, જેમ વ્રજભક્તોની પ્રભુમાં ભગવત પ્રેમને કારણે સ્વાભાવિક એકાગ્રતા હતી, તલ્લીનતા હતી, એ અવસ્થા ચિત્તની, એનું નામ માનસી. એટલે માનસી સેવાના વિષયમાં ઘણા બધા ભ્રમ પુષ્ટિમાર્ગની અંદર પણ છે. આ સિદ્ધાંત મુક્તાવલીમાંથી માનસી પકડાઈ ગઈ છે, પણ માનસીની જે ગુસાઈજીની વ્યાખ્યા છે એ કાંસમાં રહી ગઈ છે. એને કારણે માનસીનો અર્થ લોકો એમ સમજે છે કે આપણે આંખ મીચીને ધ્યાન કરીએ અને પછી સેવાની આખી રીતની ભાવના કરીએ, હવે જગાડું છું ને હવે મંગલ ભોગ ધરું છું ને હવે સ્નાન શૃંગાર કરાવું છું, હવે પલના ઝુલાવું છું, હવે રાજભોગ ધરું છું, હવે પોઢાવું છું. આને માનસી સેવા કહેવામાં આવે છે અત્યારે પુષ્ટિમાર્ગમાં. પરંતુ માનસી શબ્દ છે એ અત્યંત પારિભાષિક છે. અને પારિભાષિક અર્થનો એનો સીધો અર્થ એટલો જ છે કે અનાયાસ કોઈ પણ જાત ધ્યાનમાં તો આપણે આપણા ચિત્તને કોઈ પ્રક્રિયામાં જબરજસ્તી જોડવું પડે છે. એ સ્વાભાવિક રીતે જોડાયેલી વસ્તુ નથી. એટલે ધ્યાન તો સપ્રયત્ન વ્યાપાર છે ચિત્તનો, જેમાં કંઈક આપણે બીજી જગ્યાએથી આપણું ધ્યાન હટાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને જે સ્થાનમાં લગાવવું છે ત્યાં જોડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો એ માનસી નથી, એ ધ્યાન થયું. માનસી એ વસ્તુ છે કે ભગવત સેવા કરતાં કરતાં સ્વયં આપણા અંદર, આપણા તનમનની અંદર એવો આગ્રહ પેદા થઈ જાય ભગવત પ્રેમને કારણે કે ચિત્તને લગાવવા માટે પ્રયત્ન ન કરવો પડે, હટાવવા માટે પ્રયત્ન કરવો પડે, જો હટાવવું હોય તો. એટલે વ્રજભક્તોને જ્યારે ઠાકોરજી ધ્યાનમાં પધારતા એમનું ચિત્ત પ્રભુમાં લાગી જતું અને એમને કારણે એમના લૌકિક કાર્યોની અંદર ઉત્પાત થવા લાગતા કે દૂધ ઉભરાઈ જાય કે કંઈક રોટલી બળી જાય, ખીચડી ચોંટી જાય, ત્યારે એમને એમ થતું કે આ ઠાકોરજી અમને કામ કરવા નથી દેતા, મનમાં એવા ઘૂસી ગયા છે. તો હટાવવા માટે એમને પ્રયત્ન કરવો પડતો હતો. એની જે અવસ્થા છે એનું નામ માનસી છે. જે વખતે લગાવવા માટે પ્રયત્ન કરવો પડે તો એ માનસી નથી. એટલે અનાયાસ પ્રયત્ન વિના સાથે સાથે ભગવત પ્રેમના કારણે જ્યારે ચિત્તની એવી પ્રવણતા થાય પ્રભુમાં કે પ્રભુમાંથી ખસે નહીં, એ અવસ્થા જે સિદ્ધ થાય છે એને માનસી સેવા કે માનસી અવસ્થા કહે છે. એનું દૃષ્ટાંત વ્રજભક્તો છે. એટલે આધુનિક જે નામો છે કે પ્રણાલી છે એને કદી પણ માનસીના રૂપમાં સમજવું નહીં. એટલે ઘણા લોકો માનસીમાં સેવા અમે કરી લઈએ છીએ આવા શબ્દનો પ્રયોગ જે કરે છે, તો જો કરી રહ્યા છો તો એ માનસી નથી. માનસી થઈ જાય, કરવામાં આવે તો પછી એ માનસી નથી રહેતી, એ તો ધ્યાન છે. આ વાતને સમજી લેવી જોઈએ. એ ખોટું નથી, એ પ્રક્રિયા પણ ચિત્તને લગાવવા માટે ઉપયોગી છે. અને આપણે ત્યાં સેવાની ભાવનામાં અનવસરના પ્રકારની અંદર જે સ્મરણનો પ્રકાર છે કે ઠાકોરજી જ્યારે ભોગ આરોપતા હોય તે વખતે લીલાનું અનુસંધાન કે કીર્તન છે, એ જ પ્રણાલી છે જેના અંદર આપણે ભાવન કરીએ છીએ ભાવોનું. તો એ તો ઉપયોગી છે, પરંતુ એ માનસી ફલરૂપા જે અવસ્થા કહેવાય છે એ નથી. એ વાતને સમજી લેવી જોઈએ. હવે આ જે ચિત્તની અવસ્થા આપણે કેટલા વાગ્યા સુધી કરવાનું છે? 8:30, 9 સુધી. બધાને બરોબર છે ને? અધિકાર અનુસાર ભૂખ પ્રમાણે આપવું એ તો ઠીક. 8:30 સુધી. તો તમે એકલા જ બોલો છો આવું, તો બીજા બધા ચૂપ છે. 8:30 સુધી જોઈએ પછી ત્યાં
તો માનસી છે એ ફલરૂપા કહી, ચેતસ તત્પરવણમ સેવા એ એનું સ્વરૂપ છે. માનસી સા પરામતા, કે માનસીનો સ્વરૂપ એટલે માનસીની ઓળખ શું એ સમજાવી રહ્યા છે કે ચિત્તની તત્પ્રવણતા. પ્રવણતા એટલે પરોવાઈ જવું. ક્ષણિક તો કોઈનું પણ ચિત્ત પરોવાય. આપણે પણ ભલે ગમે તેટલા સાંસારિક કાર્યમાં લિપ્ત હોઈએ, બહિર્મુખ હોઈએ, એવી કોઈ વિશિષ્ટ કૃપા પણ આપણા ઉપર ન થયેલી હોય, તે છતાં પણ જે કંઈ પણ ઠાકોરજી સેવા આપણી કરાવે છે એમાં થોડા ક્ષણ તો આપણું ચિત્ત પ્રભુમાં લાગતું જ હશે. એવો અભાગ્યો તો કોઈક જ હોય કે જેનું એક ક્ષણ પણ ચિત્ત ન લાગતું હોય. તો એ પ્રવણતા તો છે, પરંતુ એ પ્રવણતામાં નૈરંતર્ય નથી, સતત નથી એ પ્રવણતા. એને કારણે એ જે અવસ્થા છે કે એ સેવાનો પ્રકાર છે એને આપણે માનસી રૂપા નથી કહેતા. એમાં કોઈ વિક્ષેપ થઈ રહ્યો છે. માનસી એવી પ્રવણતા છે કે જેમાં ક્યારે પણ પ્રભુ આપણા ચિત્તમાંથી ખસે નહીં. એ જે ચિત્તની અવસ્થા છે એનું નામ માનસી છે. એટલે એનું સ્વરૂપ બતાવ્યું, ચેતસ તત્પ્રવણમ સેવા. એ માનસી સેવા એટલે ચિત્તનું પ્રભુમાં એવું પરોવાઈ જવું કે જેથી પ્રભુ કદી પણ ચિત્તમાંથી ખસે નહીં, હટે નહીં. એટલે ચિત્ત જ ભગવદ આકારિત બની જાય. આ એનું મુખ્ય લક્ષણ છે. ચિત્તનો જે આકાર છે એ જ ભગવાન ધારણ કરી લે, કે ભગવાન એમાં વસી જાય, બીજું કંઈક વસવા માટે જગ્યા જ ન રહી જાય, એવું ચિત્ત છે. એનું નામ માનસી છે. વ્રજભક્તો એનું દૃષ્ટાંત કહ્યું. હવે પ્રશ્ન એ છે કે આ જાતની અવસ્થા પ્રભુની અસામાન્ય કૃપા હોય, જેમ અચ્યુતદાસજી જેમના માટે આ ગ્રંથ પ્રકટ થયો, એમને શ્રી મહાપ્રભુજીએ આ જાતની ચિત્તની અવસ્થાને સામેથી આપી દીધી છે. એમને દાન આપ્યું છે કે તમારું ચિત્ત હવે તત્પ્રવણ થઈ ગયું. તો ગ્રંથ જેમના નિમિત્તથી આપણા પાસે આવ્યું છે, એ ગ્રંથમાં કહેલા કોઈ પણ સાધન કરાવ્યા વિના શ્રી મહાપ્રભુજીએ અચ્યુતદાસજીને માનસી અવસ્થાનું પ્રદાન કરી દીધું છે. પણ એવું સૌભાગ્ય તો બધાને ઉપલબ્ધ ન હોય, એવો સ્વાભાવિક ભગવત પ્રેમ છે એ બધાના અંદર ન હોય. તો એ અવસ્થાને લાવવા માટે શું કરવું, એનો ઉપાય શું, એનું સાધન શું, એ હવે બતાવી રહ્યા છે. તત્સિદ્ધ્યય તનુવિત્તજા. આ જાતની ચિત્તની ભગવત પ્રવણતા માટે તનુવિત્તજા સેવા એ સાધન છે. એટલે સાધનરૂપા સેવા તનુવિત્તજા, અને તનુવિત્તજા સેવા કરતાં કરતાં ચિત્ત પણ પ્રભુમાં પરોવાઈ જાય. એટલે ચિત્તની પ્રવણતાપૂર્વક તનુવિત્તજા સેવા થવા લાગે તો એ સેવાની ફલરૂપા અવસ્થા થઈ ગઈ. આટલો આની અંદર સાધન અને ફલમાં ભેદ છે. પણ અહીંયા કેટલીક સમસ્યા છે. શ્રી ગુસાઈજી અહીંયા એ પ્રશ્ન ઉપસ્થિત કરી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજીએ અહીંયા તનુજા વિત્તજા શબ્દનો પ્રયોગ નહીં કરી અને તનુવિત્તજા એમ શબ્દને જોડીને એને શા માટે વાપર્યો છે, સમસ્ત પદનો પ્રયોગ કેમ કર્યો છે? શ્રી ગુસાઈજી અહીંયા કેટલાક ભયસ્થાનો જોઈ રહ્યા છે. ભયસ્થાનો એટલા માટે કે મનુષ્ય જ્યારે પ્રભુને સમર્પિત થઈ રહ્યો છે ત્યારે સેવારૂપ જે સાધન કે સેવારૂપ જે કૃતિ એ શેનાથી સંપન્ન થઈ શકે? આપણે વ્યવહારમાં જોઈએ છીએ કે જ્યારે તમારે ત્યાં લગ્ન પ્રસંગ હોય, ગોર મહારાજ છે એમને આપણે બોલાવીએ, એ બધી વિધિ કરાવે. જેટલા સંકલ્પો આપણે કરી શકતા હોઈએ આપણે કરીએ, ન કરી શકતા હોઈએ તો આપણા વતીના સંકલ્પો પણ એ જ કરી લે. અને એ કર્મ સંપન્ન થાય ત્યારે આપણે એમને દક્ષિણા આપી દીધી. એટલે એ જે કંઈ પણ કર્મ એણે આપણા વતી કર્યું એનું ફલ આપણને મળી ગયું. જૂના સમયમાં તીર્થયાત્રા માટે વૃદ્ધો, અશક્ત લોકો એવું કરતા, સંકલ્પ કરાવતા એ પુરોહિતો પાસે કે હું તમારા વતી
આ તીર્થયાત્રા કરીશ, તમારા વતી ત્યાં દાન પુણ્ય કરીશ. એ તીર્થયાત્રા કરે, દાન પુણ્ય કરે અને તીર્થયાત્રાની સમાપ્તિ પછી એ સંકલ્પને વિસર્જિત કરે ત્યારે એમ કહે કે આ જેટલી પણ મેં તીર્થયાત્રા કે દાન પુણ્ય કર્યું એનું ફલ મારા યજમાનને મળે. આ રીતનો સંકલ્પ થાય છે. ઘણા બધા કર્મો કોઈ વતીના આપણે પણ કરી શકતા હોઈએ છીએ, એવી શાસ્ત્રની અંદર વ્યવસ્થા છે. જે સમયમાં દેવ પૂજન કે યજ્ઞ યાગ વગેરે કરવા માટેની યોગ્યતા કે પવિત્રતા હિન્દુ ધર્મના, સનાતન ધર્મના વર્ણાશ્રમીઓમાં ન રહી ગઈ, તે વખતે આ એક વચ્ચેની એક વ્યવસ્થા, એજન્સી ઊભી થઈ, પુરોહિતોની, પૂજારીની, ગોરની, પંડાઓની. પહેલાં પણ હતી, પણ એનું પ્રમાણ ઓછું હતું. પરંતુ જેમ જેમ વ્યક્તિના પવિત્રતાના ધોરણો ન રહ્યા, આજીવિકાઓ શુદ્ધ ન રહી, સ્વયં કર્મનું સમજ ન રહી ગઈ, શાસ્ત્રનો અભ્યાસ ન રહી ગયો, ત્યારે ડિપેન્ડન્સી વધતી ગઈ, પરાશ્રિત થતા ગયા. આપણે નથી જાણતા, જેમ અભણ લોકો જ્યારે ભારતની અંદર બહુ વસતા, ત્યારે દરેક કચેરીઓના આગળ ફોર્મ ભરનારાઓ માટે જે વાંચતા લખતા આવડતું હોય, જૂના સમયમાં ગામની અંદર ટેલિગ્રામ આવતા, તો અંગ્રેજી કોઈ વાંચી ન શકતું, તો કોઈને ગામમાંથી ગોતવા જવું પડતું, કોણ તારમાં મેસેજ છે આવ્યો છે, વાંચી સંભળાવો, સમજાવો. તો આ પરાશ્રિતતા છે. એ જાતની પરાશ્રિતતા સનાતન ધર્મની અંદર પણ વધી ગઈ. એટલે શાસ્ત્રે આપણને એક વ્યવસ્થા આપી કે જો તમે સ્વયં કોઈ કર્મને કરી નથી શકતા, પણ તમે એનું ફલ ઈચ્છો છો એ કર્મનું, તો ઓલરાઈટ, તમારી ઈચ્છા સારી છે, તમે એ કર્મ કોઈક વ્યક્તિ પાસે કરાવો, એ તમારા વતી એ કર્મનો સંકલ્પ કરશે, એની જે પણ દક્ષિણા ઉચિત છે એ દક્ષિણા તમે એને આપજો, તો એણે કરેલા કર્મનું ફલ એને નહીં મળે ને તમને મળશે. આ બહુ જ જૂના સમયથી ચાલી આવી રહ્યું છે. શ્રી મહાપ્રભુજીએ બહુ સૂક્ષ્મતાથી વિચાર કર્યો કે આમ તો આ ભક્તિ માર્ગ છે, સેવા માર્ગ છે, એટલે કર્મ તો કોઈ પાસે કરાવી શકાય, પણ ભક્તિ કોઈ પાસે કરાવાય આવું કોઈના ભેજામાં આવે તો નહીં, આવવું ન જોઈએ. પણ ભલું પૂછવું, કેમ કે લોભિયાના ગામમાં ધુતારા ભૂખ્યા ન મરે, એમ કોઈના મનમાં ન આવતું હોય પણ કોઈ લાવી દે તો શું કરવું? એટલે મહાપ્રભુજીએ બહુ સાવધાનીપૂર્વક તનુજા વિત્તજા શબ્દ નહીં વાપરીને તનુવિત્તજા કહ્યું કે જે સેવા કરે એ સ્વયં જ કરે અને એનું પોતાનું જ દ્રવ્ય હોય. આ કમ્પલસરી કન્ડિશન છે. સેવા કોઈક કરે એટલે શરીર કોઈક વાપરે પોતાનું, અને એને સેવા માટેનું ફંડિંગ કે ફાઇનાન્સ કે પૈસા, ભેટ મનોરથ કે ભેટ સામગ્રી છે એ કોઈક બીજો પ્રોવાઈડ કરે, સપ્લાય કરે, આ તો ધંધો થઈ ગયો, પછી ભક્તિ ન રહી. એટલે સેવાને તમે પરચેસ ન કરી શકો, ખરીદી ન શકો, ભક્તિને ભાડુંથી કરાવી ન શકાય. આવું જો થઈ જાય તો પોતનું વળી ગયું પુષ્ટિ માર્ગનું, ખતમ થઈ ગયો તે ક્ષણે પુષ્ટિ માર્ગ. કે જે વખતે કોઈ વ્યક્તિ સેવા કરે અને એને પૈસા ફંડિંગ કોઈક કરે અને એ ભ્રમ મારે કે આનાથી મને કંઈક સેવાનું ફલ મળશે કે મને પ્રભુ પ્રસન્ન થશે, તો ભગવાન થૂંકશે પણ નહીં એના ઉપર. કે નાલાયક સેવાનું નામ લે છે અને સેવાને ભક્તિનું નામ લઈને ભક્તિને ભાડુંથી કરાવી છે. જો કરી નહીં તો ભક્તિ શું, જો કરી નહીં તો સેવા શું? આ શબ્દને કેન્સલ કર. પૂજા કરાવી શકશે તું, પૂજા તું ચોક્કસ કરાવી શકીશ, તો પછી પુષ્ટિ માર્ગનું નામ નહીં લે, કેમ કે આ પૂજા માર્ગ નથી, આ પોતે બરી ખપવાનો માર્ગ છે. જો તું પોતે તારું શરીર ઘસીશ, તું તારા ઘરના અંદર પ્રભુ પધરાવીશ, એમની સેવામાં તું તારું વિત્ત સમર્પિત કરીશ, તો પુષ્ટિ માર્ગ છે. એની અંદર જો કંઈ પણ ગોટાળો કર્યો નહીં, યા તો સેવા ધંધો બની જશે અને તું ભક્તિનો ગ્રાહક બની જઈશ. પછી તો અહીંયા ધંધો ચાલશે, સેવા કે ભક્તિ નહીં ચાલે. આ કલ્પના શ્રી મહાપ્રભુજીને બહુ પહેલેથી છે. એટલે તનુજા વિત્તજા શબ્દ નહીં વાપરીને તનુવિત્તજા શબ્દનો પ્રયોગ કર્યો.
જુઓ, શ્રી ગુસાઈજી જો ન વ્યાખ્યા કરત તો આપણા પાસે આનો ઉપાય નહોતો. જલભેદ છે. કેમ કે તારા લોકોએ સમજાવવા પ્રત્યેકમ અભિસંબધ્યતે એ નિયમથી આ દ્વંદ્વ સમાસ છે ને એના પાછળ જે જા છે એ તનુ સાથે પણ જોડાશે અને વિત્ત સાથે પણ જોડાશે. એટલે ચાહો તો તનુજા કરો, ચાહો તો વિત્તજા કરો, ચાહો તો તનુ વિત્તજા કરો. આવા ધુતારા લોકો ટાંપીને બેઠા છે. એ કોઈ એવો ઊંધો અર્થ ન લઈ લે એની સાવધાની શ્રી મહાપ્રભુજીએ લીધી. તનુજા વિત્તજા નહીં વાપરીને તનુ વિત્તજા કહ્યું. મહાપ્રભુજીના પણ આ રહસ્યને કોઈ ન સમજી શકે મૂળ વ્યક્તિ, એટલે શ્રી ગુસાઈજીએ પણ સ્પષ્ટતા કરી. જુઓ તમે, વિત્તમ દત્વા અન્યેન પુરુષેણ કૃત્વા કારિતા એકા. પૈસા આપીને કોઈક વ્યક્તિને પૈસા આપી અને સેવા કરાવવામાં આવે એ એક જાતની સેવા. એતાદૃશેન પુંસા કૃતા ચ અપરા. જેણે પૈસા લીધા છે સેવા માટે અને જે પોતાનું શરીરની મજૂરી કરી રહ્યો છે, એ ચાહે મુખિયાજી હોય, ભીતરીઓ હોય, ચાહે તો કોઈ ગોસ્વામી મહારાજ હોય, જે કોઈ પણ વ્યક્તિ હોય, એ પોતાનો પૈસો નથી વાપરી રહ્યો, એ પોતાનું શરીર વાપરી રહ્યો છે, મજૂરી કરી રહ્યો છે ત્યાં પૈસા આપનારના બદલે. એને આપણે એમ કહીશું કે એ તનુજા કરી રહ્યો છે. શ્રી ગુસાઈજી કહે છે કે વિચારો કે કોઈક વ્યક્તિ એવું ધારે કે મારી પાસે પૈસા નથી પણ મને ઠાકોરજીને લાડ લડાવવાનો બહુ હરખ છે, તો હું તો મારું શરીર લગાવી દઈશ અને પૈસા ગામ પાસેથી લઈ લઈશ. ઠાકોરજીને પરિશ્રમ નહીં થવા દઉં, ખૂબ લાડ લડાવીશ, ખૂબ ઈંડોલા જલાવીશ, ખૂબ છપ્પન ભોગ ધરીશ. એમ બેઠા બેઠા કોઈને મફતીઓ છે એ માણસને મનોરથ ઉપજે અને ગામ પાસે ભિખારી વેળા કરે ઠાકોરજીના માટે, એને શું ફલ થાય? આંધળા લંગડાનો ન્યાય છે આ. અને જે પોતાનું શરીરને બહુ એસી કન્ડિશનમાં અને ગાડીની અંદર જ ફરતો રહી રહ્યો છે, એટલું પંપાડીને રાખે, ભૂલે છો કે સેવામાં લાગી ન જાય શરીર. તમે કેવો એટલા પૈસા આપવા તૈયાર છો, પૈસા ફેંક તમાશા દે. એમ કોઈ શેઠિયો છે એ રસીદો ફળાવતો રહે અને એમ કે મારી સેવા થઈ રહી છે. તો શ્રી મહાપ્રભુજી આ જે પ્રક્રિયા છે એને શું સમજે? શ્રી ગુસાઈજી સ્પષ્ટ કહી રહ્યા છે, એતાદૃશ્યૌ તે તત્સાધિકે ન. આમ કોઈક વ્યક્તિ તનુજા કરે ને કોઈક વ્યક્તિ વિત્તજા કરે